એક તો પાપડ ભાંગતું ન હોય ને ખવરિયા ડાઉન ડાઉન કર્યા રાખે, પણ અહીંયા વાત પાપડની નથી થતી, અહીંયા વાત થાય છે તમારા ગોલની, તમારા ફ્યુચર ગોલની, કે જેમ કે તમે તમારું ગોલ એક ડિસાઈડ કરો, એ ડિસાઈડ ગોલ કરીને અને પછી તમે એની માથે કામ કરો, અને તમે એ કામ કરો, એ કામ તમારું સફળ થશે. કારણ કે તમે ગોલ ડિસાઈડ નથી કરતા, તમે તમારી લાઈફ બગાડી રહ્યા છો, તમે તમારો પૂરતો ટાઈમ નથી દેતા તમારી લાઈફને. તમે 1 કલાક ફ્રી થાવ તો તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં રીલું જોવાનું ચાલુ કરી દો છો. તમે 1 કલાક ફ્રી થાવ તો તમે માસ્ટર બેક કરો, ફોન જો. તમે ખબર નહીં કેટલી વસ્તુઓમાં મારે વિડીયોમાં બોલી પણ ન શકું એટલી તમે વસ્તુ કરો છો. તમે છોકરી પાછળ ગાંડા થાવ. તમે તમારો ગોલ ડિસાઈડ કરો, ગોલ ડિસાઈડ કરી અને પછી તમે એની વાહણે ભાગો. તમે એની વાહણે ભાગશો તો તમે તમારી જિંદગીમાં સફળ થઈ શકશો. તમારે જિંદગીમાં સફળ થવું હોય તો તમે તમારા ગોલની પાછળ ભાગો, ભાગશો તો જ તમે સફળ થઈ શકશો. અને ઓલું નથી કીધું કે કાર્ય વાહણે ધોરિયો બાંધો, વાન નહીં પણ હાન તો આવી જ જાય, બરોબર ને? એટલે તમે કહેવાનો મિનિંગ ઈ કે તમારું ફ્રેન્ડ સર્કલ છે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં સરખા માઇન્ડસેટ વાળા લોકો હોવા જોઈએ. હવે તમારે તો એક જણો આમ વાત કરતો હોય, એક જણો આમ વાત કરતો હોય, અને છોકરીઓની અને બધી બીજી વાતો કરવા કરતા તમે બિઝનેસ કે કોઈ પછી એવો સારો એવો સ્ટાર્ટઅપ કે એવી કોઈ માઇન્ડસેટ વાળો છોકરો એવી રીતે વાત કરતા હોય, એવું તમારું ગ્રુપ હોય તો તમે તમારી જિંદગીમાં બહુ આગળ જશો. ખાલી 5 ભાઈબંધો એવા હશે ને તો તમે તમારી જિંદગીમાં આગળ જશો. અને જો તમારી પાસે ખરાબ માઇન્ડસેટ વાળા ભાઈબંધો હશે તો તમે જે કરતા હશો એ પણ નહીં કરો, અને તમારી જિંદગી બહુ ખરાબ થઈ જશે. એટલે તમે જોઈ લો પેલા કે તમારી આજુબાજુ વાળા લોકો કેવા છે, તમે એની ચેક કરો, તમે એની પરીક્ષા લ્યો કે આજુબાજુ વાળા લોકો કેવા છે, તે પછી તમે આગળ હાલો. કારણ કે જે હું વિડીયો બનાવતો આજથી 2 વર્ષ પહેલા જે મેં ચાલુ કર્યું હતું તો મને બધા એમ કહેતા કે આ નો કરાય, આમ નો કરાય. અત્યારે ઈ જે કેવા વાળા ઈ મારી પાસે આવે છે કે મારે આનું શું કરવું, આ વિડીયો મારે કેમ બનાવવો, આ વિડીયો મારે કેવી રીતે નાખવો. એટલે મેન વસ્તુ શું છે કે તમે જોવો ફ્યુચર શું છે. અત્યારે ફ્યુચર જે છે, અત્યારે ફ્યુચર છે એઆઈ નું. અત્યારે તમે જોવો ને તો અત્યારે એને એઆઈ જવાનું છે, એઆઈ. અત્યારે આપણા ઇન્ડિયામાં અત્યારે આપણે 2026 જીવી છીએ, અને તમે ચાઇનામાં જાઓ, ચાઇનામાં માણસો અત્યારે 2080 જીવે, 2080 જીવે. કારણ કે ત્યાં અત્યારે 6G હાલે, અત્યારે ત્યાં 7G હાલે. ભાઈ આપણે 5G માં એટલા રાજી થઈ જાય છે મફતમાં નેટ આવે, ત્યાં અત્યારે ભાઈ 6G 7G હાલે. તમે વિચાર કરો એ કેવી રીતે જીવતા હશે. ત્યાંના તમે કાંઈક અમુક ફોટા, અમુક વિડીયા કોકના જોવો, તમે ત્યાંની માર્કેટ જોવો, ત્યાંની તમે અલગ બધી વસ્તુ જોવો. પણ શું છે, ત્યાંના લોકોનો માઇન્ડસેટ એક જ છે, વર્ક વર્ક વર્ક, ગોલ. ત્યાં બધા ગોલ ને લઈ અને વર્ક ને લઈને બહુ સિરિયસ છે, લાઈફ ને લઈને બહુ સિરિયસ છે. અહીંયા સિરિયસ નથી, કાંઈ સિરિયસનેસ નથી. તે માટે આપણે પાછળ છીએ. એટલે મારું કહેવાનો મિનિંગ, મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ છે કે તમે તમારા ગોલને લઈને તમે ડિસિપ્લિનમાં રહ્યો, તમે તમારું ગોલ લઈને અને તમે આગળ વધો. તમે ડેલીના તમે જો, જેમ કે હું કેવી રીતે કરું, બરોબર, હું તમને આખો ડે બતાવીશ, પણ અત્યારે હું વર્કઆઉટ એટલે જ બતાવું છું. 10 દિવસ સુધી સ્પેશિયલ હું વર્કઆઉટ બતાવીશ. આવી નાની વાતો તમારી સાથે કરીશ કે જેથી તમને ખબર પડે કે આગળ પહેલે દીથી જ આપણે ચાલુ કઈ રીતે કરવું. હું તમને મારો આખો ડે બતાવીશ, હું આખા ડે માં શું કરું છું, મારા જર્નલિસ્ટ શું હોય, હું શું કરવા માંગુ છું, મારો ગોલ શું છે, મારી લાઈફ શું છે, હું તમને એક વસ્તુ કમ્પ્લીટ કરીને બતાવીશ. પણ સેકન્ડમાં વાત શું છે કે મારે આગળ વધવું. હું આગળ વધવા માટે હું ગમે એ કરી શકું છું, મારામાં એ ક્ષમતા છે. આઈ એમ નથિંગ બટ આઈ મેટ એવરીથિંગ. હું કઈ પણ કરી શકું છું. તો તેની સાથે આ થોડીક વાતો થઈ ગઈ. હજી તો તમે મારા 30 દિવસ છો, તમે હું કેવી રીતે કાઢું, કેવી એનર્જી મારી ખતરનાક, હું તમને કેવી વાતો કરીશ કે જ્યાં તમને તમારી જિંદગીમાં ખબર જ નથી. અને હું અત્યારે ઓલી બુક વાંચું છું, 48 લોસ ઓફ લાઈફ. એમાં હું તમને કાલે પેલું ચેપ્ટર હે ને, કાલે બોસ વાળું, એ હું તમને કાલે કહીશ. કાલનો વિડીયો તમે જોજો, એમાં હું તમને બોસ વાળું ચેપ્ટર રહ્યું ને, પેલું ચેપ્ટર એ કહીશ, 48 લોસ બાય લાઈફ. ઠીક છે? પણ અત્યારે તમે મારું પેલા વર્કઆઉટ જોઈ લ્યો. વર્કઆઉટ જોઈ અને પછી આપણે બહાર કરી દઈશું, બરોબર? એટલે તમને 10 દિવસ તો ખાલી વર્કઆઉટ જોવા મળશે. પછી હું તમને આખો બ્લોગ બતાવીશ કે ડે ટુ ડે મારી લાઈફમાં હું શું કરું છું.
અને મને આ બધી હું નોલેજ ક્યાંથી એકઠા કરું છું એ હું તમને બધું કહીશ. અને તમે 30 દિવસ સુધી જો મારી સાથે રહેશો તો તમને એમ થઈ જાય ખા મજા આવી ગઈ ભાઈ એમ. સમજો છો ને હું શું કઉ છું? મારો ગોલ, મારી ડિસિપ્લિન, મારી લાઈફ શું છે એ તમને ખબર પડશે. હવે આ કમબેક થાય, લિટરલી કમબેક થાય. હાલો તમે વર્કઆઉટ જો, હાલો જાઓ. તો મિત્રો સૌથી પહેલા આપણે લેગ્સ અને હેન્ડ્સ આપણે હે ને ફ્રી કરશું. અને તો હજી હું કામેથી આવ્યો છું જો હજી કારખાનેથી જસ્ટ આવ્યો જ છું. હાલો રેડી. તો વર્કઆઉટમાં આપણે પહેલા સૌથી હેન્ડ્સ અને લેગ્સ ફ્રી કરશું. હું તમને કહીશ નહીં કારણ કે હવે તમે કાંઈ જોવાના છો, ખબર જ છે આપણે હેન્ડ અને લેગ્સ કઈ રીતે ફ્રી કરી છે, બરોબર? હાલો. હવે કમરની એક્સરસાઇઝ. હવે આપણે કરશું પગ પગની લેગ્સની એક્સરસાઇઝ. લેગ્સ, બરોબર? તો લેગ્સમાં સૌથી પહેલા આપણે કરશું પાંચ પાંચ. હવે આપણે કરશું જમ્પિંગ.
રેકોર્ડ સારો રહ્યો 20. હવે આપણે તો મિત્રો આમાં વર્કઆઉટ ઘણું છે, પણ હવે હું તમને હે ને આટલું જ બતાવું હું, કારણ કે આમાં પછી તમે બોર થઈ જાવ. શું હે આમાં કઈ બોલવાનું હોય નહીં, મારે બોલવાનું શું હોય કે હું શું કરું છું, બરોબર? એટલે તમે હું બોર થઈ જાવ યાર. બીજી માણસો રહ્યા ને તમે હું બીજી માણસો હોય. એટલે હાલો તો હવે હું તમને હે ને કાલ મળીશ, અને કાલ જે હું વાત લઈને આવીશ ને એ તમે સાંભળશો ને તમને મજા આવશે. અને કાલ જે હું 48 લોસ પડું છું ને, વાંચું છું ને, જે એમાંથી હોય ને એક વાત લઈને આવીશ. મસ્ત પ્રસંગ, મસ્ત. એ હું તમને હે ને કાલ કહીશ, તમને હે ને મજા આવશે, ખરેખર બહુ મજા આવશે. એટલે હું તમને કાલ મળું, બરોબર? બાય, આવજો. તો એમ તો ઘણા પડશે, હજી હું કરીશ એમ તો અડધી કલાક પછી જાય ઘરે. તમે સમજી લો 7:30 વાગે હું ઘરે વયો જઈશ. અને મારે હે ને મારી આ ખરાબ આદત છે એક, સોપારી ખાવાની બંધ કરવી. એ બધું હું તમને આવનારા વિડીયોમાં કહીશ, કઈ રીતે હું કરીશ, કઈ રીતે નીકળીશ એ ખરાબ આદતથી. તો તે માટે હે ને તમે સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો, લાઈક કરો, શેર કરો, જેથી ખબર પડે કે આપણા ગુજરાતના યુવાન શું કરી શકે. હાલો બાય, મળીએ આપણે પાછા કાલે. પીસ આઉટ. Talk to the boys, talk to the girls, talk to the women, talk to the men, talk to the bench, talk to the young generation. I get them song, but the bang, but the bang, but the bang, but the ding dang. But you come to the bang with the computer.